એની બધાને અનુકૂળ પછી સેગ્રીગેશન સેટ જે મેં તમને અરજી અગાઉ આપેલી હતી એની તપાસનો અહેવાલ મને નથી શોધ્યો. એ એટલું ડિલે થવા પાછળનું મારે રિઝનિંગ જાણવું કેમ ડિલે થઈ. એમાં આપણે તમે આ બાબતે તમે 3 વાર પછી આવી ગયા તો દરેક વારે કીધું કે આ બાબતે આપણે તલાટી શું એસબીએમ એન્જિનિયરને પણ આપણે એને કપાત પગારીને કરેલી છે. સર એક તમે રૂલ્સ ફોલો કર્યો. હા, મારી અરજી અનુસંધાને નથી શું કર્યું. તમારી અરજીના અનુસંધાને જ તો જોવા આવ્યો હતો ને તપાસ મનેનો અહેવાલ તમે મને આપ્યો. હા તો એવા લખાવ્યો. કોઈ પણ અરજીને સાહેબ અહેવાલ ફરજિયાત આપવો જોઈએ. એ પછી સાદા કાગળમાં આવ્યું હોય તમને મૌખિક રજૂઆત કરી હોય એ મૌખિકનો રજૂઆત મને ફરજિયાત જવાબ આપવો જોઈએ. મૌખિકમાં નહીં તમને લેખિત માર્જી આપશો ને હું એનો દઈ હાલ હું આજે અભણ છું તો તમે એનો જવાબ નહીં આપો મને. તો આજે અભણ છું નહીં આજે અભણ છું તો મારા ગામની અંદર ભૂગર્ભ ગટરની પાણી નથી નિકાલ થતો તો અરજી વગર તમે અમે નિકાલ નહીં કરી શકો. જો એના તમારે થતો છે તો કરશું તમે એનો નિકાલ તમે ના કરી શકો. નિકાલ થતો છે તો કરશું એવું નથી. ઈ અરજી ઈ રજૂઆત તમે લોકો એવું શું કામ બધું માંગણી રાખો છો કે અમે મૌખિક રજૂઆત તમે તો કાલ સવારે મેસેજ કરીને કહી દેશો. મેસેજ તો કર્યો છે. એનો ક્યાં તમે આન્સર આપ્યો નહીં. મેં તમને સવાલ તો કર્યો પછી આપણે એમને એનો સવાલ મેં તમને કર્યો મેસેજ તમે એ રીતે બધું ચાલવા માંગો તમારે નવી સિસ્ટમ ઊભી કરો એમ થોડું ચાલે બધું. નવી સિસ્ટમ ઊભી નહીં. આ રૂલ્સમાં છે કે નથી મૌખિક રજૂઆત તમને જવાબ દેવો પડે. નથી. મને રાઇટિંગમાં આપો ચાલો કે ભાઈ મૌખિક રજૂઆત તમે મને રાઇટિંગમાં આવું રાઇટિંગમાં તમને અત્યારે આપતો હતો કે મૌખિક રજૂઆત એ માન્ય નથી એ તમે મને લખીને આપો. તમે રાઇટિંગમાં મને એ લખીને આપો. તમે મને એવું લખીને આપો કે મૌખિક રજૂઆત પણ લેવી એવું મને તમે મૌખિક મારે લેવી પૂછવાનું હોય. મારે તમને એ અધિકાર છે પૂછવાનો મૌખિક રજૂઆતને તમે માન્ય રાખો છો કે નથી રાખતા. તમે મને જે મૌખિક નો કહો છો ને એવો મને સરકારનો સારો પરિપત્ર આપો કે તમારી મૌખિક સરકારનો પરિપત્ર મારે ન પણ અધિકારી તરીકે તમારે મને આપવાનો હોય કે તમે જે મૌખિક રજૂઆત મૂકી છે ને એ વેલિડ નથી. એનો અમારી પાસે પરિપત્ર એવું છે. નથી બરાબર. પરિપત્ર અરજદાર પાસે ન હોય છે. જો પરિપત્ર કોઈ દિવસ અરજદાર પાસે ન હોય. પરિપત્ર અધિકારી આપવાનો હોય. તો તમને બધું એટલું બધું ખ્યાલ છે તો તમે મને આપો ને વસ્તુ. અરે હું તમને લખીને આપું તમે મને આપજો ને કે મૌખિકમાં રજૂઆત ને કરો સાંભળવામાં ટૂંકમાં એ વેલિડ નથી ગણાય. તમે મને એવું આપો કે કે મૌખિક રજૂઆત પણ સાંભળો. અરે સાહેબ કલેક્ટરમાં જઈએ ને સાહેબ કલેક્ટરમાં એમને ખાલી કહે તો એમની ડાયરી નોંધીને તમને જવાબ ડાયરીમાં તો નહીં નોંધ્યું અત્યારે. પણ એનો જવાબ પણ એ રજૂ કરે છે. તમે મને કીધું કે આરટી આપેલું નથી કે આપણે તો મેં નોંધી લીધું કે હું કરાવી દઉં છું. પણ તમે અરજીમાં આપણે નહીં આપો. તમે એમ કહો છો કાલે તમે મેસેજ કરો તો મેસેજ તમને આમરેડી ગામનો કર્યો તો તમે આનો આન્સર આપ્યો છે એનો ભાઈ, મેં તમને વિગત બી નાખી છે અને ફોટો પણ મારા નાખ્યો અહીંયા ઓફિસમાં આ બધી કાગળમાં કામગીરી કરું છું. જો હવે તમે મૌખિક કહેશો ફોન તમે ફોન તો ઉપાડતા નથી કારણ કે એ તો તમે વેલિડ નથી ગણતા કે અધિકારી તરીકે હું આજ સુપ્રીમ કોર્ટનો જજ છું. મને કોઈ ફોન ના કરો જો કોઈને ન ઉપાડી શકું. બધાયને બધું નથી. જો અમે કામગીરીમાં સખત હોઈએ છીએ. તમે જોયું કે નહીં અત્યારે પણ સાહેબ ઈ ફરજના ભાગરૂપે બધાને કામ કરવાનું તમારે પણ કરવાનું જે ફરજ ઉપર હું કામ કરતો મારે કરવાનું હોય. તો ફોન ના ઉપાડો એ તો ના એ વિકાય ફોન એવું જરૂરી નથી કે ફોન ઉપાડીને જવાબ જ બધાને આપો. હા એ તો કઈ વાંધો નહીં રૂલ્સ પ્રમાણે ચાલશું. બાકી તમે તો સૌથી મોટા સુપ્રીમ કોર્ટના જજ હોય તો હું નહીં હું તમે કામમાં હોય સાહેબ હું માનું છું કામ બધા વ્યક્તિને હોય. અત્યારે તો સાંજે 2 દિવસ 5 દિવસ મેં તમને 15 દિવસથી 3 થી 4 કોલ કર્યા. 15 દિવસમાં તો એક પણ કોલ રિસીવ નથી થયો. તો અમારે નાના કામ માટે તાલુકા સુધી ટ્રાવેલિંગ કરીને આવવાનું તો તમે ફોન ના આન્સર આપી દો ના થઈ જાય. નાના કામ માટે તમે એ તાલુકાના પણ જે કઈ પદાધિકારીઓ હોય કે કર્મચારી હોય ત્યાં એપ્રોચ કરી શકો ને બધી વસ્તુ. એટલે એના માટે મને રૂબરૂ જવું પડે. ફોન ઉપર ક્યાં સવાલ જવાબ ના કરી શકીએ. પછી હું ઓફિસ બંધ કરી દઉં સર. ઓફિસ બંધ કરી દે એમ કરાય મારાથી એવું કરાય. અને એને ફોન ઉપાડવા માટે ઓફિસ બંધ કરવી પડે. તો હું તમને એ જ કહું તમે બધું ફોન ઉપર આગ્રહ રાખો છો. આગ્રહ નથી રાખતો. મેં તમને ફોટો મોકલ્યો કેટલા દિવસ થઈ ગયા તમે એના ઉપર તમને જવાબ ઈ નથી દેતા. એ તમને પ્રશ્ન છે. અત્યાર સુધી મેં તમને ફોનમાં વ્યવસ્થિત જવાબ કેટલા દીધા એ પણ વાત કરો. રેકોર્ડિંગમાં તમારું રેકોર્ડિંગ કરો છો એ પણ બોલો કેટલા જવાબ તમે દીધા. કેટલા ફોન ઉપાડીને જવાબ વ્યવસ્થિત દીધા છે એ પણ વાત કરો. હું કામ હતો નથી રહી શકતો. પણ આજે 15 દિવસ થઈ ગયા. હું કામ નથી રહી શકતો. તમને જેટલું તમારું જેટલું કરીએ છીએ એ પણ ક્યારેક કયો કે આટલું તો સાહેબ તમે કરી સાહેબ દીધું. કામ કરતા એના વખાણ દરેક જગ્યાએ થતા જ હોય. પણ તમારે તો એવું જ છે કે અમે કામ નથી જ કરતા. તમે એવું જ કહેવા માંગો છો. પણ તો કરતા હોય તો બે ની એક્ટિવિટી ડીલે ભાઈ જો અહીંયા છે ને એક અધિકારી ઉપર ખૂબ કામના પ્રેશર છે. એટલે એમાં 100 કામ ટાઈમ લિમિટમાં થાય એવું ના હોય. 5 કામ રહી જતા હોય. બરાબર છે. મારી પાસે સ્ટાફ નથી. ક્યારે એની ચર્ચા કરો છો તમે?
પછી મારી પાસે 7 લાખમાંથી 7,000 જગ્યા ખાલી છે એ વસ્તુ હું ધારાસભ્ય નથી, તાલુકા પંચાયતનો સદસ્ય નથી, જિલ્લા પંચાયતનો સદસ્ય નથી કે હું MP નથી કે હું તમારા સ્ટાફ ઓછા એની રજૂઆત કોઈ ઉપલા અધિકારી કરી તો શકું. પછી હું મારા હોદ્દા ઉપર હોય ને તો અત્યારે ખખડાવીને કોઈ પણ અધિકારી કોઈ સ્ટાફ પૂરો કરો. ઓકે તો